અને આજે તો ખુશી પણ એટલી છે ને હરખ પણ એટલો છે, પણ કેમ કે જઈ રહ્યા છે એક સરસ મજાની જગ્યા ઉપર. તમને ખબર જ છે કે અત્યારે કુંભ મેળો ચાલી રહ્યો છે પ્રયાગરાજની અંદર. તો આજે જો બેગ પટેલ ગ્રુપ સૌરાષ્ટ્ર ટુરિઝમની અંદર બુક કરાવ્યું હતું ને આપણી બસ જો અને લોકો પર હવે બેસી ગયા છે. આપણને ગેલેરી ખાલી છે, બધા બેસી ગયા છે. ઇન્દોર પહોંચી ગયા છીએ. રાત કરવાની રમઝટ ચાલે છે અત્યારે. જો ભાઈ જમવાનું બને પહોંચી ગયા છીએ. ભાઈ ઝાંસી વટી ગયા છીએ અને જો તો આપણે હવે પહોંચી ગયા છીએ ચિત્રકૂટ. યમુના નદી ઉપર જઈ રહ્યા છીએ. જો લાગે ને આપણે ગંગા નદી યમુના નદીમાંથી. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા બ્લોગની અંદર. તો મહાદેવ, ગુડ મોર્નિંગ ને જય માતાજી. કેમ છો? ઓકે, તમે બધા મજામાં રહેશો ને આપણે પણ જો એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં છીએ. અને આજે તો ખુશી પણ એટલી છે ને હરખ પણ એટલો છે, પણ કેમ કે જઈ રહ્યા છે એક સરસ મજાની જગ્યા ઉપર. તમને ખબર જ છે કે અત્યારે કુંભ મેળો ચાલી રહ્યો છે પ્રયાગરાજની અંદર. તો આજે જો બેગ ને એવું સરસ મજાનું બધું પેક કરીને આપણે આવી ગયા છીએ અને પ્રયાગરાજ જવાનું છે, રાજકોટથી પ્રયાગરાજ. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. રાજકોટથી કઈ રીતે અને કેવી રીતે અમે પ્રયાગરાજ જવાના છીએ તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશ. ને પ્રયાગરાજ પહોંચીને પણ તમને સંપૂર્ણ કુંભ મેળાના આનંદ કરાવવાનો છો. તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલને સબસ્ક્રાઈબ પણ શેર પણ કરી દેજો. જો આપણે અત્યારે છીએ પ્રોમાં. જો છે ને સરસ મજાની જો છે ને કૃતિ ઓનેલા. અહીંયાથી આપણે બસ ઉપડવાની છે. હજી તો બસો આવી ગઈ છે, પણ કઈ બસમાં છે એ તો થોડી વાર પછી ખબર પડશે. થોડી વાર પછી બસ ઉપડવાની છે. તો કન્ટિન્યુ બને રહેજો. સંપૂર્ણ તમને કુંભ મેળાનું મજા કરાવવાનો છો અને દર્શન ગંગાના, જમનાના, સરસ્વતી જે જગ્યાએ ત્રિવેણી સંગમ ભેગું થાય એ જગ્યાએ સ્નાન પણ તમારા વતી પણ કરવાનો છો. તો કન્ટિન્યુ બને રહેજો. ફેમિલી જુઓ તો બસ ને એવું બધું આવી ગયું છે ને આપણે જો બુકિંગ કરાવ્યું તો આપણે પટેલ ગ્રુપ સૌરાષ્ટ્ર ટુરિઝમની અંદર બુક કરાવ્યું હતું ને એ લોકો પણ જુઓ તમે આટલા બધા લોકો છે આ બાજુ અને બસો પણ આવી ગઈ છે ને આપણી બસ જોવા છે પટેલ ટ્રાવેલ્સ ને આ બાજુ પણ ઘણા બધા લોકો છે ને આપણી સાથે રવિભાઈ છે. તો હું રવિભાઈ જવાના છે ને બીજા પણ એમના પટેલો છે, ઘણા મિત્રો છે, દોસ્તારો ઘણા બધા છે, પણ કેટલા વાગ્યા ઉપડે એવું નક્કી નથી. હવે લોકો તો બધા ક્યારના આવી ગયા છે ને આપણે પણ આવી ગયા છીએ. હવે ચાલો તો જોઈએ ક્યારે બસ ઉપડે. તો કન્ટિન્યુ બનાવી છે. ફેમિલી જુઓ તો બસમાં બધા બેસી ગયા છે ને આ છે આપણી બસ. જો અને લોકો પર હવે બેસી ગયા છે. આપણને સીટ મળી ગયા છે ને એક જઈને આવી ગયા છે ને મજા જ આવી છે. હાલો હાલ તો આપણી બસ છે. ચાલો તો અંદર જઈએ ધીમે ધીમે. ચાલો જો બસ મજાના છે. હવે ચાલો તમને બસ પણ બતાવું કેવી છે. કન્ટિન્યુ બનાવજો. જો તો ફાઇનલી બસમાં બેસી ગયા છે ને જો અમે બસ ધીમે ધીમે ઉપડે છે. જો રાજકોટમાંથી નીકળ્યા છે ને હું રવિભાઈ બે જો એક જ સોફામાં છીએ અને બાજુમાં બેઠા છીએ. આ છે અમારી બસ છે ને ગેલેરી ખાલી છે, બધા બેસી ગયા છે. હાલો ક્યારે હું હોય નક્કી નથી. તો જોયું કયું સ્થળ આવે એ તમને વિડીયોની અંદર જણાવીશ ને કેવો અમારો આ પ્રયાગરાજ સુધીનો પિકનિક કે પ્રવાસ કે જે જોઈ રહે કન્ટિન્યુ બન્યા રહીશું. પેલી જોવો તો વાગી ગયા છે હવે સવારના 9 જેવું થઈ ગયું છે. રાત્રે મોડા લગન જાગતા હતા અને પછી સુઈ ગયા હતા અને સવારમાં વહેલા જાગ્યા હતા અને અહીંયા હોલ્ડ કર્યો તો જો બધી બસો. તો બધી બસો જ છે. તો બધી પ્રયાગરાજની છે પણ અહીંયા પણ બસો જ છે. બધા જો અહીંયા ઉપર છે. નાસ્તાનો હોલ્ડ હતો અને નાસ્તો બસ્તો બધું કરી લીધું છે ને હવે થોડીક વારમાં બસ ઉપર છે. હવે મધ્યપ્રદેશમાં લગભગ એમ તો થતું તો જોયું શું આવે છે. ફેમિલી જોવા તો વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે હવે ગુજરાતથી એમપીમાં પ્રવેશ કરી લીધો છે. જો તે મધ્યપ્રદેશ ઘણા ટાઈમ પહેલાં આપણે પહેલાંના મધ્યપ્રદેશમાં છીએ અને પહેલાં બધા ટાઈમ કાઢો અમારે થયું ભાઈ મોબાઈલમાં અમે પિક્ચર જોવે સરકારને શું કરે હવે બસમાં અમારે બસમાં જો બહેનો જરા રામધૂન ચાલી અમારે જો બધા બેઠા છે. તો અમારે રામધૂન ચાલુ મોજ છે ભાઈ.
જો તો વાગી ગયા છે સાંજના 4 જેવું થઈ ગયું છે અને ઇન્દોર પહોંચી ગયા છીએ. થોડી વાર સુઈ ગયા હતા બધું હતું ને ટાઈમ તો મોબાઈલ સિવાય બીજું કે ટાઈમ કાઢે એવો છે જ નહીં. મોબાઈલમાં કાંઈ કંઈ પિક્ચર ને વિક્ચરને જોવાનું અમારે રવિભાઈ જો એ જ કામ કરે. સરસ મજાનું પિક્ચર મળી ગયું છે પિક્ચર જોયા રાખે છે. અને આજ છે આપણે જો ઇન્દોરનો નજારો જો સિગ્નલમાં ઊભા છે જો સામે વળેલું સિગ્નલ ખુલી ગયું છે. સરસ મજાનો ઓવરબ્રિજ છે ક્યારે ક્યાં પહોંચી બીજી જગ્યાએ પહોંચી તમને હું અપડેટ આપતો રહીશ. તો કન્ટિન્યુ બના રહેજો. લાઈક તો છે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જુઓ તો વાગી ગયા છે રાતના 8:30 જેવું થઈ ગયું છે ને હવે જો જમવાનો હોલ્ડ કર્યો છે ને જમવાનો હોલ્ડ કર્યો છે હોટલ શિમલા. જો સરસ મજાની હોટલ છે અહીંયા શિમલા અને અહીંયા એક સાથે જો કેટલી બધી આ બધી પ્રયાગરાજની બસો છે ભાઈ. 2-3 ટુરિસ્ટો બધા ભેગા થયા છે ને અહીંયા જો રાસ ગરબાની રમઝટ ચાલે છે અત્યારે. જો ભાઈ જમવાનું બને છે ને સાથે સાથે રાસ ગરબાની એવું બધું ચાલે છે. અમે અહીંયા જો બધા આટા ફેરાને એવું કરીએ છીએ. અહીંયા જમવાનું ક્યારે બને નક્કી નથી ને મોજ કરે બધા. જો રસ્તામાં પણ મોજ કરે છે ને હવે બધા છીએ અને રવિભાઈને બધું ગ્રુપ થઈ બધું આટા મારે છે. તો જોયું જમવાનું ક્યારે બની રહે કેવું બને જણાવ્યું કે કેવું બનાવે છે તો કન્ટિન્યુ બનાવી છે. ફેમિલી જુઓ તો મસ્ત મજાનું પેટ ભરીને જમી લીધું ને જમવામાં હતું અમારે પૂરી શાક હતું સેવ ટમેટાનું અને પૂરી હતી સાથે કઢી ખીચડી હતી અને ડુંગળી ને ટમેટાનું કચુંબરને એવું બધું હતું ને સરસ મજાનું જમવાનું પૂરું થઈ ગયું. હજી પણ જો આ બધું હજી બધા જમવાનું ચાલુ છે. જો હજી આ જમે છે અને મેં જમી લીધું છે. હા અને સરસ મજાની હોટલ હતી એટલે મજા આવી કે વ્યવસ્થા પણ સારી હતી જમવાની. બધી આજુબાજુનું જો હજી બસો આટલી બધી પડી છે. તો હજી અહીંયાથી 750 કિલોમીટર જેવું છે તો હજી તો 15-24 કલાક જેવું થશે. તો ચાલો હવે થોડી વાર પછી ઉપડશે. રાત્રે મળી જાય કે કાલે સવારે મળીએ જોઈએ હવે ટાઈમ ઉપર છે તો કન્ટિન્યુ બનાવી. ફેમિલી જોવો તો હવે સવારનો બીજો દિવસ થઈ ગયો છે અને પહોંચી ગયા છીએ ઝાંસી વટી ગયા છીએ અને આજુબાજુમાં તમે જુઓ ને ઘણો જ હવે આ બાજુ તો ઝાંસીનું વાતાવરણ જો હવે ત્યારે મોટું ઘણું જ છે. ત્યારમાં હોલ્ડ કર્યો હતો ને અમે જોયું હોય ત્યારે ભોગીએ બધા બેઠા છે. ફાંકા પાડે બધા ટાઈમ કાઢે બધા ક્યારે પ્રયાગરાજ આવે એની રાહ છે બધા. આજે લગભગ સાંજ સુધીમાં પ્રયાગરાજ પહોંચી જશું. જોયું હવે ક્યારે પહોંચે છે આપતા રહીશું ને ઉપર બેઠા બેઠા આવું જોઈએ જો ઠંડો પવન આવ્યા રાખે ને હવે ઝાંસી તો વટી ગયા છે. હવે ચિત્રકૂટ ને બધું આવવાનું છે તો બાકી બન્યા રહીશું. તો હવે નાસ્તાનું શરૂઆત થઈ ગઈ છે. હવે જો તમને બતાવું ઘણો બધો નાસ્તો છે ખૂટે એવો નથી. જો કચોરી એવું બધું છે એ તો બેગમાં અઢળક પડ્યું છે ખૂટે એવું નથી એવું બધું છે. વસ્તુ નાસ્તો ખૂબ જ લીધો છે ને પૂરો થવાનો નથી વજન ઉપાડવાનો એવું છે. ચાલો તો થોડો નાસ્તો કરી લઈએ. પેટની સુધા સવારમાં રવિભાઈ તમારે જો ચાલુ કરી દીધો. ચાલો આવી જાઓ ખજૂર પાક ખાવા. ખજૂર પાક કચોરી જો બધું છે. નાસ્તો ફેમિલી જુઓ તો હવે મધ્યપ્રદેશથી ત્યારના આપણે યુપીની અંદર પહોંચી ગયા અને થોડીક બસ ઊભી રહી છે તમને બતાવું જો બહારથી નજારો. જો આને ટોલ ટેક્સ તો જો તમે જો મસ્ત મજાનો ટોલ ટેક્સ પણ છે. જો યુપીનો ટોલ ટેક્સ જો ભાઈ ઘટે જ ને ભાઈ યુપી આજે તેના તો એને કંઈ ઘટે. જો અહીંયા ઘણી બધી બસ હોલ્ડ કરી છે ને અમારે આ બાજુ જો બધા બેઠા છે અને રામધૂન ચાલે છે અમારે તો અંદર. રામધૂન સાથે પ્રયાગરાજ જાય છે ભાઈ. ચાલો તો આપણે હવે પહોંચી ગયા છીએ ચિત્રકૂટ
જે જગ્યાએ કહેવાય છે કે સબરી અને રામનું જે મિલન હતું એ જગ્યાએ પહોંચી ગયા છે ને જો આ ચિત્રકૂટનો નજારો તો ચિત્રકૂટનો બજારો ચિત્રકૂટ તો પહોંચી ગયા છે. હવે પ્રયાગરાજ ક્યારે પહોંચ્યું એનું નક્કી નથી. થોડો ટ્રાફિક જોવા લાગ્યો છે અત્યાર સુધી તો નતો ટ્રાફિક. હવે થોડો લાગે છે. હવે થોડો ટ્રાફિક દેખાય છે. હવે જોયું ક્યારે પહોંચી પ્રયાગરાજ. જો આપણે યમુના નદી ઉપર જઈ રહ્યા છીએ. જો તેને લાગે ને તો યમુના નદી એ જગ્યાએ ગંગા ને યમુના ભેગી થાય ને એ જગ્યાએ આપણે જવાનું છે. પણ રસ્તામાં જો વિશાળ નદી છે. હાલો તો હવે નિહાળો ફેમિલી જોવો છે. આ છે આપણી ગંગા નદી. જો યમુના નદીમાંથી આપણે પહોંચી ગયા છીએ ગંગા નદી ઉપર. ફાઇનલી ફેમિલી જોયો ઘણી બધી મુશ્કેલી બાદ ને ઘણી બધી આમ એન્જોયમેન્ટ સાથે ફાઇનલી પ્રયાગરાજ પહોંચી ગયા છે. અને પ્રયાગરાજ પાર્કિંગમાં પહોંચતા સાવ નજીક પહોંચી ગયા. ધારી જેવું ટ્રાફિક ને એવું કાંઈ હતું નહીં ને કાંઈ પણ મુશ્કેલી ના થઈ. એક પણ પ્રકારનું ટ્રાફિક અમને જોવા પણ નથી મળ્યું. જેવું અમે ન્યૂઝમાં સાંભળ્યું હતું કે આટલું બધું ટ્રાફિક છે ને આટલું બધું જામ છે, એવું અમને એક પણ પ્રકારનું ટ્રાફિક જોવા નથી મળ્યું. મને ખૂબ મજા આવી. અને હવે પ્રયાગરાજ પહોંચી ગયા છે તો એક પછી એક તમને જેટલી બને એટલી હું પ્રયાગરાજ બતાવીશ. તો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. તો આવા નવા વિડીયો હું તમને 2 દિવસ તમને પ્રયાગરાજ તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ. તો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ હર.